નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। સંસદમાં સ્મોક એટેકના મુખ્ય સૂત્રધારનું પોલીસ સમક્ષ સરેન્ડર, આરોપીએ કર્યું આત્મસમર્પણ। એસઆર ₹10,000 કરોડનું રોકાણ કરી સલાયા બંદરને ફરી ધમધમતું કરશે। આ ધરખમ રોકાણથી 10,000 રોજગારીનું સર્જન થશે। નેશનલ હાઈવે ઓથોરિટીએ ગુજરાતમાં ટોલ ટેક્સ પેટે 5 વર્ષમાં ₹17,000 કરોડની વસૂલાત કરી। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। સંસદની સુરક્ષામાં મોટી બેદરકારીના કેસમાં છઠ્ઠા આરોપી લલિત ઝાએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે। આરોપી લલિત ઝા પોતે મહેશ નામના વ્યક્તિ સાથે કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કર્યું છે। પોલીસે બંનેને સ્પેશિયલ સેલને સોંપ્યા છે। જણાવવામાં આવી રહ્યું છે કે લલિત દિલ્હીથી રાજસ્થાનના નાગોર ભાગી ગયો હતો। તે બસમાં બેસીને રાજસ્થાન ગયો। તેને પહોંચ્યા બાદ તેણે હોટલમાં રાત વિતાવી। ત્યારબાદ તે મહેશ નામના વ્યક્તિના સ્થાન પર પહોંચ્યો। મહેશ પણ 13 ડિસેમ્બરે દિલ્હી સંસદ ભવન આવવાનો હતો। મહેશે આ કાવતરાની પૂરી જાણકારી હતી। લલિત અને મહેશ સાથે દિલ્હી આવ્યો હતો અને આત્મસમર્પણ કર્યું હતું। દિલ્હી પોલીસે પણ મહેશને શોધી રહી હતી અને આ ઘટનામાં હાલ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। એસઆર ₹10,000 કરોડનું રોકાણ કરી સલાયા બંદરને ફરી ધમધમતું કરશે અને રાજ્યમાં કુલ 55,000 કરોડના રોકાણ માટે સરકાર સાથે એસઆરના 3 MOU કરાયા છે। આ ધરખમ રોકાણથી 10,000 રોજગારીનું સર્જન પણ થશે। સૌરાષ્ટ્રના એક સમયનું મહત્વપૂર્ણ એવું સલાયા બંદર હવે ફરી ધમધમતું થવાનું છે। એસઆરે આ બંદરના વિકાસ માટે ₹10,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત એસઆર રાજ્યમાં કુલ 55,000 કરોડનું રોકાણ કરવાની છે, જેના માટે તેને રાજ્ય સરકાર સાથે 3 MOU પણ સાઇન કર્યા છે। એસઆરે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ 55,000 કરોડ રૂપિયાના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે 3 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે। એસઆર રાજ્યમાં એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે। આ પહેલથી 10,000થી વધુ નોકરીની તકો ઊભી થશે। છેલ્લા 4 દાયકામાં એસઆરે ગુજરાતમાં એનર્જી, મેટલ્સ અને માઇનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ₹1,00,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે। ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 49 ટોલ બૂથ પરની વાહન ચાલકો પાસેથી 4,520 કરોડ જેટલો વાર્ષિક તગડો ટોલ ટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી વાહન ચાલકોની સુરક્ષાને લઈ બેદરકાર છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા હાઈવે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકારની ઊંઘ ક્યારે ઉડશે તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટીના ગુજરાતમાં 6,635 કિલોમીટરના જુદા જુદા 38 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 49 ટોલ બૂથ આવે છે અને તાજેતરમાં ગુજરાતના તમામ 50 ટોલ ટેક્સના બૂથ પર ભાવ વધારા ઝીંકવામાં આવ્યા છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10 થી 15% વધારો થયો છે। ગુજરાતના નેશનલ હાઈવે પર છેલ્લા 5 વર્ષમાં ₹17,000 કરોડથી વધારે ટેક્સની વસૂલાત કરાઈ છે। રવિવારે તારીખ 17 ડિસેમ્બરના રોજ સર્વોત્તમ હવેલી ખાતે યમુના જળ શુદ્ધિકરણ અને યમુના મુક્તિકરણ અભિયાન અંતર્ગત સંમેલન સભાનું આયોજન સાંજે 5 વાગે કરવામાં આવ્યું છે, જેમાં શુદ્ધિકરણ અભિયાન માટે હસ્તાક્ષર ઝુંબેશ કરવામાં આવશે। દૂષિત યમુના નદીને વહેલી તકે સાફ કરવામાં આવે તથા ઇન્ડસ્ટ્રીઝનું પ્રદૂષિત પાણી નદીમાં ભળતું અટકાવવામાં આવે તેવી વૈષ્ણવોની માંગ છે। આ અંગે વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી अब तक મીડિયા હાઉસની મુલાકાત લઈને પૂરી પાડવામાં આવી હતી। હું ભૂપેન્દ્ર છાટબાર, શ્રી સર્વોત્તમ સેવા સંસ્થાન, શ્રી સર્વોત્તમ હવેલી અંબાજી કડવા પ્લોટના આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામીશ્રી ગોપેશ કુમારજી મહારાજશ્રી અને પૂજ્યપાદ ગોસ્વામીશ્રી પરાગ કુમારજી મહારાજશ્રી મહોદયશ્રીની અધ્યક્ષતામાં એક જન આંદોલન શ્રી યમુના જળ પ્રદૂષણ મુક્તિ અને યમુના મુક્તિકરણ વિષયમાં જે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે એની જ કડીમાં આગામી તારીખ 17/12 ને રવિવારની સાંજે 5 વાગે શ્રી સર્વોત્તમ હવેલી અંબાજી કડવા પ્લોટ ગોંડલ રોડ ખાતે એક સભા સંમેલન, એક ધર્મસભા સ્વરૂપે આયોજિત કરવામાં આવ્યું છે। આ સભામાં યમુનાજી પ્રત્યે મહાન નદીઓ, જે આપણી પવિત્ર નદીઓ છે, એના શુદ્ધિકરણ વિશે ભાવના ધરાવનારા હિન્દુ સનાતન ધર્મીઓને અમે આહ્વાન કરીએ છીએ કે આ સભામાં આવો આપણે ઉત્તર પ્રદેશની યોગી સરકાર, ભારતની કેન્દ્રીય સરકારના જળ સંસાધન અને પર્યાવરણ ખાતાઓને જાગૃત કરી અને યમુના જળમાં ભળી રહેલા પ્રદૂષિત કચરાઓ રિસ્ટ્રિક્ટ કરી કોઈપણ પ્રકારની યોજનાપૂર્વક જળને વિશુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે। કારણ કે કોરોના કાળમાં એક વસ્તુ વિશેષ સ્વરૂપે જોવા મળી। અત્યાર સુધી એવી એક માન્યતા હતી કે માત્ર ઇન્ડસ્ટ્રીયલ કચરાઓને કારણે જળ દૂષિત થઈ રહ્યું છે, પણ કોરોના કાળમાં એક હકીકત સાચી પણ ખરી છે કે એ દિવસોમાં ઇન્ડસ્ટ્રીઓના શટડાઉન હોવાને કારણે, કતલખાનાઓ બંધ હોવાને કારણે જળની અંદર માત્ર શહેરી ગટરોના પાણી જ મળતા હતા, તો પણ 80% સુધી જળ શુદ્ધ થયું। શટડાઉનના કારણે ઇન્ડસ્ટ્રીઓ બંધ હોવાથી, ઇન્ડસ્ટ્રીયલ જે કેમિકલ કચરાઓ છે એને બળવાથી
પાણી વિશુદ્ધ સ્વરૂપે આચમન યોગ્ય અને સ્નાન યોગ મળ્યું હતું. તો પુનઃ સરકારશ્રીને દંડોળીને અમે એક અપીલ કરવા માગીએ છીએ કે દિલ્હીની આસપાસના નિશ્ચિત ક્ષેત્રના ઇન્ડસ્ટ્રીયલ કદડાઓ યમુનાજીમાં ભળતા જો રોકવામાં આવે તો વિશુદ્ધ સ્વરૂપે યમુનાજી પ્રાપ્ત થઈ શકે એવું છે. આ આંદોલનના ભાગ સ્વરૂપે રાજકોટમાં સૌરાષ્ટ્રની કડીમાં સર્વોત્તમ સેવા સંસ્થાન અને સર્વોત્તમ હવેલીના માધ્યમથી એક સરસ મજાની ધર્મસભા 17/12 રવિવારની સાંજે 5 વાગે આયોજિત છે. યમુનાજી પ્રત્યે તમામ શ્રદ્ધાવાન લોકોને અમે અપીલ કરીએ છીએ કે આવો આ સભામાં જોડાઈ યમુનાજી પ્રત્યે આપણું કર્તવ્ય બજાવતા સહી ઝુંબેશ. અમારો આશય છે લાખો લોકોના હસ્તાક્ષર પ્રાપ્ત કરી અને એક મેમોરેન્ડમ, એક પરિપત્ર ત્રણેય સરકારોને આપી અને પ્રોજેક્ટ અંગે કામ કરવા માટે અપીલ કરવા માગીએ છીએ. ધન્યવાદ. હું ભૂપેન્દ્ર છાટબાર, સર્વોત્તમ સેવા સંસ્થાન, રાજકોટ. અત્યારે સૌરાષ્ટ્રવ્યાપી આપેલું, ઉત્તર પ્રદેશથી જે પ્રયત્ન થઈ રહ્યા છે ત્યાં બધા પ્રકારે કામ થઈ રહ્યા છે, પણ પર્ટિક્યુલર રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં લોકલ લેવલે આંદોલન ચાલી રહ્યા. આચાર્યશ્રીની અધ્યક્ષતામાં આ એક એવો પહેલો પ્રયાસ છે. લગભગ એક દાયકાના આપણે 2012માં સામૂહિક આંદોલન સ્વરૂપે રાષ્ટ્રવ્યાપી અમે લોકોએ આચાર્યશ્રીઓને જોડીને એક કાર્યક્રમ કરેલો અને એ વખતે હળવી રીતે એના પરિણામો મળેલા, પણ સરકારના આશ્વાસનો ખોટા સાબિત થયા છે. તો ફરીને એ આંદોલનને જાગૃત કરવાનો અમારો આજે પ્રયત્ન છે અને આ એક પહેલી કડી છે એ વિષયની, સૌરાષ્ટ્રના લોકોને જાગૃત કરવાની. આગામી તારીખ 17 ડિસેમ્બર અને રવિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે બોલિવૂડ ગીતોનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બહોળી સંખ્યામાં કાર્યક્રમનો લાભ લેવાની અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે તથા આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. આ અંગે વધુ વિગતો આયોજકો દ્વારા અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. મારું નામ સત્યેન્દ્ર તિવારી. આ પ્રોગ્રામ નિત્યાનંદ ગ્રુપ જે અમારું છે એના અમે બધા કાર્યકરો છીએ કે જે તમે કહો એ રાજેશભાઈ અગરવાલ આ આખા પ્રોગ્રામનું જે સંયોજન કરી રહ્યા છે. બીજા અમારી ટીમ મેમ્બરના છે વિપુલભાઈ પરમાર, અનિલ ગુપ્તાજી અને વિજય ચંદારાણાભાઈ. અમે લોકો બધા સંગીતના એક ચાહક છીએ અને જનતાને એક પ્રકારનો અનુદાન આપવા માગીએ છીએ સંગીતના પ્રયાસ રૂપે. અને અમને સાથ સહકાર મળે છે મુંબઈ તરંગ અખબાર તરફથી અને હેમુગઢવી હોલમાં. આની પહેલાં અમે પ્રમુખ સ્વામી હોલમાં કર્યો હતો પ્રોગ્રામ, એ ખૂબ સફળ ગયો હતો. ત્યાં બધાને બેસવાની જગ્યા ઓછી પડી હતી, એટલી બધી પબ્લિક હતી. એટલે આ વખતે હેમુગઢવી હોલમાં અમે કર્યું છે. લાઈવ સંગીત ઉપર ખૂબ જ સરસ મજાનો આ પ્રોગ્રામ છે. એટલે બધી જ જાહેર જનતાને અમારી અપીલ છે કે આ સંગીતના પ્રોગ્રામનો લાભ લે. કોઈ જાતની ફોર્માલિટી નથી, અંદર આવવાનું છે, હોલમાં બેસવાનું છે અને સંગીત માણવાનું છે. તારીખ છે આ રવિવારે 17 તારીખ 8:30 વાગે. એટલે સમયસર બધાએ આવે, કારણ કે અમે સમયસર જ ચાલુ કરશું. હું પોતે એમાં એક ગાયક કલાકાર તરીકે છું. અભયભાઈ અંજારિયા રફીની અવાજમાં બહુ સરસ ગીતો ગાય છે. નમ્રતાબેન છે અને ખાસ ડૉક્ટર કમલ પરીખ સાહેબ એઝ એ સ્પેશિયલ ગેસ્ટ અમારી વચ્ચે આજે આ વખતે ગીત ગાવાના છે. અને મનીષભાઈ જોશીની આખી ઓર્કેસ્ટ્રા ટીમ છે, લાઈવ સંગીત છે. એટલે બધાને ખૂબ આનંદ આવશે. બધાને અમારી અને અમારા ગ્રુપ વતી રિક્વેસ્ટ છે કે બધા આ સંગીત માણે. સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલમાનો બીજ મહોત્સવ ઉજવવામાં આવ્યો. છેલ્લી 12 બીજથી આ મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે છેલ્લી બીજ પર અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક ડાયરો, વિદ્યાર્થીઓ તથા મહાનુભાવોનું સન્માન, સમૂહ મહાપ્રસાદ વગેરે કાર્યક્રમ યોજાયા હતા. પરમ વંદનીય આઈ શ્રી સોનલમાનો 100મો જન્મોત્સવ એટલે કે શતાબ્દી મહોત્સવ અંતર્ગત અમે 12 બીજનું રાજકોટ ખોડિયારનગર ખાતે આયોજન કરવામાં આવેલું અમારા તરફથી. ચારણ ગઢવી સમાજે, સમસ્ત ચારણ સમાજ આમાં ઉપસ્થિત રહ્યો હતો. 12 બીજ સમાપન અંતર્ગત આજે 14/12/2023ના રોજ મા જગદંબાઓ પરમ પૂજ્ય આઈ શ્રી કંચનમાં મઢડા, પરમ વંદનીય આઈ શ્રી રૂપલમાં રામપરા, પરમ પૂજ્ય આઈ શ્રી માયામાં કચ્છ ગઢશીશા અને પરમ પૂજ્ય આઈ શ્રી લક્ષ્મીમાં જે રાજકોટ મોગલધામ ખાતે જેમનું મંદિર છે એ ભગવતીઓ આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે પધારેલા. તેમજ ચારણ મહાત્મા પરમ પૂજ્ય શ્રી પાલુ ભગત પણ આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે પધારેલા. આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટનો ચારણ સમાજ જે મા જગદંબા આઈ સોનલમાને અંતકરણપૂર્વક માને છે એવો ચારણ ગઢવી સમાજ ઉપસ્થિત રહ્યો હતો. ખૂબ જ બહોળી સંખ્યામાં ચારણો દ્વારા
આ શોભાયાત્રા સમાપન કરી અને આ વિદ્યાર્થી સન્માન જેમાં રાજકોટ ચારણ ગઢવી સમાજના 60થી વધુ વિદ્યાર્થીઓએ તેજસ્વી છાત્રોનું સરસ્વતી સન્માન પરમ વંદનીય આઈ જગદંબાઓની હાજરીમાં આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ કરવામાં આવેલો। ત્યારબાદ અમારા આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું, જેમાં 2 થી 3,000 માણસોએ મહાપ્રસાદનો લાભ લીધેલો। ત્યારબાદ આજે રાત્રે 9:30 કલાકે અમારા ભવ્ય લોકડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો શ્રી ધીરુભાઈ સરવૈયા, શ્રી સાંઈરામભાઈ દવે, શ્રી હકાભા ગઢવી, શ્રી હરેશદાનભાઈ સુરુ અને શ્રી મેરાણભાઈ ગઢવી પોતાની કલાનું રસપાન કરાવશે। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી ખોડિયાનગર સમગ્ર ચારણ ગઢવી સમાજની ટીમ અંતકરણપૂર્વક તન મન અને ધનથી પોતાનું કેન્દ્રમાં ભાજપના 9 વર્ષ પૂર્ણ કરતા મનસુખ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ સરકારના કાર્યો વિશે માહિતી આપી હતી, જેમાં ખાસ તેમને મિશન શક્તિ વિશે વાત કરી હતી। મિશન શક્તિ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે। સરકારની નારીલક્ષી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં તેમણે માહિતી આપતા કહ્યું કે પહેલા દર હજારે 918 મહિલાઓ હતી, પરંતુ હવે દર હજારે 934 મહિલાઓ છે। સાથે જ સરકાર દ્વારા મહિલા સ્ટાર્ટઅપ માટે પણ કામ કરવામાં આવ્યું છે, જેનાથી ખરા અર્થમાં આપણે તેને મહિલા સશક્તિકરણ કહી શકીએ। સાથે જ તેમને 7 સ્તંભ વિશે વાત કરી, જેના પર હાલ મોદીજી કામ કરી રહ્યા છે। મોદીજીએ 7 સ્તંભો પર કામ કર્યું છે, તે સુનિશ્ચિત કરવા માટે કે નવા ભારતની મહિલાઓ ખરેખર સશક્ત બને। 7 સ્તંભ એટલે કે મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણ, સ્ત્રીઓની સમૃદ્ધિ, મહિલાઓ માટે સમાન ભાગીદારી, સ્ત્રીઓ માટે आदर, महिलाओं सुविधाओं पूरी पाड़वी और छेल्ले महिला आरोग्य। देश की महिलाओं की भागीदारी बराबरी की हो, महिलाओं को सम्मान मिले, महिलाओं को न्याय मिले, महिलाओं को देश की विकास की भागीदार बनाई जाए, महिलाओं को सशक्त की जाए। इसलिए मोदी जी ने 7 पिलर पर वुमेन लेड डेवलपमेंट पर काम किया है। पहला, महिलाओं को सुरक्षा दी गई। दूसरा, सशक्त और संबल महिलाओं को कैसे बनाई जाए उसके लिए काम किया गया। महिलाओं की समृद्धि के लिए काम किया गया। महिलाओं का स्वीकार करा गया। जिस देश में और दुनिया में 50% समाज का हिस्सा ये महिला है, ये महिला का अस्तित्व का स्वीकार करके उसको बराबरी की भागीदारी देना, उसको विकास में शामिल करना बहुत आवश्यक होता है। महिलाओं को सुविधा उपलब्ध कराना, महिलाओं को सम्मान देना और महिलाओं की स्वास्थ्य की चिंता करना, ऐसे 7 पिलर पर मोदी गवर्नमेंट ने काम करा है। महिला सुरक्षा की बात करें तो मैं बता सकता हूँ कि देश में जेंडर रेशियो अनबैलेंस होता है तो क्या स्थिति होती है। आवश्यक होता है कि देश में जेंडर रेशियो डिस्टर्ब ना हो। मोदी जी ने 2014 में बेटी बचाओ बेटी पढ़ाओ अभियान चलाया और आज बेटियों की संख्या बढ़ रही है। 2014 में प्रति 1000 पुरुष के सामने 918 महिला थी, आज बढ़ के 934 महिला का बर्थ रेट हम देख रहे हैं। वैसा ही महिलाओं की सुरक्षा के लिए 181 हेल्पलाइन 733 केंद्र से चालू की गई है, जो महिला को सुरक्षित बनाती है। दोस्तों, महिला के सशक्तिकरण के लिए मिशन शक्ति चलाया गया। उसके अलावा महिला सशक्त कैसे हो उसके लिए नारी अदालत की स्थापना की। स्किल डेवलपमेंट के द्वारा महिला का स्किलिंग किया गया। मातृ वंदना योजना से महिलाओं को सुरक्षित की गई। कोई महिला एंटरप्रेन्योर्स हो, स्टार्टअप करे और वो स्टैंड अप होना चाहते हैं, अपने क्षमता पर खड़ी होना चाहती है, तो वैसे 10 लाख तक महिलाओं को लाभ मिले। उसके लिए 10 लाख से 1 करोड़ की बैंक से सहाय मिले। ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા યુનિયન દ્વારા પડતર પ્રશ્નોને લઈ તારીખ 12 ડિસેમ્બરથી હડતાલ પર ઉતર્યા છે, ત્યારે ત્રીજા દિવસે પણ જિલ્લાના તમામ ગામોમાં ડાક સેવા સંપૂર્ણ બંધ હોવાથી ગામડાઓના લોકોને ભારે પરેશાની થઈ રહી છે।
વીપી વિધવા સહાય પેન્શન અને બેન્કિંગ પ્રક્રિયા વગેરે સંપૂર્ણ કામગીરી હાલ પ્રશ્નોના સકારાત્મક નિર્ણય નહીં આવે ત્યાં સુધી બંધ રાખવાનો ગ્રામીણ ડાક કર્મચારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામીણ ડાક કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે 7મા પગાર પંચ 8 કલાક નોકરી પ્રમાણે 12-24-36 પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આપવું, 5 લાખની ગ્રેજ્યુઇટી આપવી, 5 લાખનું વીમા કવચ આપવું, સાથે 180 દિવસની રજાની પણ માંગ યુનિયન દ્વારા કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયનના સેક્રેટરી શ્રી ડીવી ગોસાઈ બોલું છું કે અમારે CSQના આદેશ પ્રમાણે અમારે તારીખ 12/12-23 થી અચોક્કસ મુદતની હડતાલનું આહવાન કરેલ છે. એમાં આજ 3જો દિવસ છે. અત્યારે ગામડાની દરેક પોસ્ટ ઓફિસ બંધ છે. તેમાં વિધવા સહાય, PM કિસાન સહાય આવી બધી કામગીરી બંધ છે અને ગામડાના લોકો અત્યારે હેરાન થઈ ગયેલા છે. અમારી માંગ કે 7મા પગાર પંચમાં કે નોકરી પ્રમાણે 12-24-36 પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આપવું, પછી 5 લાખની ગ્રેજ્યુઇટી આપી, 5 લાખનો વીમા કવચ આપવું અને 180 દિવસની રજા આપવી. આ મંજૂર કરેલ સરકારે છે 18 થી એ આજ 23 સુધી આપવામાં આવેલ નથી. હપ્તો અત્યારે ગામડા લેવલે IPB મોબાઈલમાં થઈ શકે છે, પણ આ બંધને કારણે અત્યારે લોકો કામગીરીમાં ઠપ છે બધું. મારું નામ વિશાલ જિંજાળા છે. હું ધારેશ્વર BPM તરીકે રાજુલા એસોમાં ફરજ બજાવું છું. આજે અમે અહીં અમરેલી હેડક્વાર્ટરમાં હેડ પોસ્ટ ઓફિસમાં સૌ ભેગા થયા છીએ. અમારી માંગણીને લઈને અમે જે અમારું જે યુનિયન છે GDS માટેનું એના આદેશ મુજબ, CHQના આદેશ મુજબ અમે આજે હડતાલનો આ 3જો દિવસ છે. અમારી માંગણીઓ એ રીતે છે કે અમારે 8 કલાકની નોકરીની અમારી માંગણીઓ છે. જે પડતર પ્રશ્નો છે જેવા કે 12-24-36ના એ હજુ સુધી ઉકેલાણા નથી. પછી મેડિકલ ફેસિલિટી માટે અમારા ધરણા ચાલુ છે. પછી આ હડતાલના સમય દરમિયાન અમારી જે તમામ આ ઓલ ઇન્ડિયા લેવલે છે જે એ બ્રાન્ચ ઓફિસની જે ગામડાને લગતી જે કોઈ પણ પોસ્ટ ઓફિસ છે હાલ 70 થી 80% બંધ છે. જેમાં થતા કામકાજ, મુખ્ય કામકાજ જેમાં જોઈએ કે ભાઈ જે રજિસ્ટર છે, VP છે, COD છે, તમામ કામગીરી બંધ છે. ઉપરાંત બેન્કિંગ સેક્ટરને લગતી કોઈ પણ કામગીરી છે, જે SB ખાતા જમા ઉપાડ કરવા છે, ગામડાની પબ્લિકને જે મળતી સવલતો છે, વિધવા સહાયો છે, પછી PM કિસાનના જે હપ્તા છે 2,000-2,000ના, એ તમામ કામગીરી બંધ છે. રિકરિંગ ડિપોઝિટ હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, TD ખાતા હોય, કોઈ પણ ખાતા હોય, કોઈ પણ પ્રકારની કામગીરી હાલ અત્યારે ચાલુ નથી. ગામડાના લેવલે ગામડાના લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે, ત્રાહિમામ થઈ ગયા છે. પણ અમારા CHQના આદેશ મુજબ, અમારા યુનિયનના આદેશ મુજબ અમારા જે પડતર પ્રશ્નો છે, અમારી માંગણીઓ છે, એનો હાલ સુધી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આવ્યો નથી અમારા જોઈતા મુજબ. તો અમારી હડતાલ સુરતની સુમુલ ડેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુમુલ ડેરીને નેશનલ એનર્જી કન્વેન્શન એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો. સુમુલના ચેરમેન માનસી પટેલ અને MD અરુણ પુરોહિતે ઉર્જા બચત માટેનો પ્રથમ એવોર્ડ સ્વીકાર્યો હતો. સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી સુરતના એકમ નવી પારડી ડેરીને ડેરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ 2023માં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમજ સુમુલ ડેરી સુરત મેઇન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ પણ એનાયત કરવામાં આવ્યું છે. 14 ડિસેમ્બર 2023 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે. સુમુલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોએ સુમુલ ડેરીના વહીવટમાં મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરી 1200 જેટલી સભ્યો મંડળીઓ સાથે લગભગ 2.5 લાખ સભાસદો દરરોજનું 25 લાખ દૂધ સંપાદન કરે છે. આ પ્લાન્ટો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્લાન્ટોને કારણે ઉર્જા બચત માટે આજે રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલલા માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે. અને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમુલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે. અને ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો થતી હોય અને આદરણીય મોદી સાહેબ પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણ ચિંતિત હોય ત્યારે સુમુલ ડેરી સતત પર્યાવરણ બચાવવા માટે અને એમાં પણ ખાસ કરીને ઉર્જા બચત માટે જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં સુમુલને જે એવોર્ડ મળ્યો છે
સમગ્ર સુમૂલ પરિવારના માટે એક આનંદની લાગણી છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કોલાપુર ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી હતી. આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ કોલાપુર પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. આ તકે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આપણા દેશના લોકલાડીલા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દ્રષ્ટિથી સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15 નવેમ્બરથી ઝારખંડ રાજ્યમાંથી એની શુભ શરૂઆત કરી અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માં અંબાના દર્શન કરીને સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે. જેના ભાગરૂપે આજે રાધનપુર તાલુકાના કોલાપુર ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને અહીં અમે વધાર્યા. જેનો મેન હેતુ છે કે દરેક લાભાર્થીને ગામે ગામ અને ઘર આંગણે દરેક લાભાર્થીને પોતાનો લાભ મળી રહે એ માટે થઈને અમારા સરકારના તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ દ્વારા દરેક લાભાર્થીઓને માર્ગદર્શક આપી અને અહીંયા જેનો લાભ મળે એ માટે થઈને સ્ટોર ખોલીને એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે આ મોદી સાહેબના વિકસિત ભારત જે આ યાત્રાને ગામે ગામ ખૂબ ઉષ્માભેર સ્વાગત થઈ રહ્યું છે અને લોકો ખૂબ આનાથી ખુશ છે. વેરાવળના જીઈબીના કર્મચારીઓ દ્વારા વીજળી બચાવ અંગે નવી પહેલની શરૂઆત કરી, જેમાં સાઇન બોર્ડ સાથે દરેક વિભાગનો સ્ટાફ, ઇજનેરો, ટેકનિશિયન, હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાઈ વીજળી બચાવવા અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સાથે લોકોને જાગૃતિ સંદેશો આપ્યો હતો. સમગ્ર એશિયામાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બન્નીના ઘાસ આ મેદાનમાં 34થી વધુ અલગ અલગ જાતો જોવા મળે છે, જેમાં 20 જેટલી જાતો ચરણિયાણ જાતો આ વર્ષે ખાસ 1300 હેક્ટર વિસ્તારમાં રેસ્ટોરેશન કરવામાં આવ્યું હતું. 6 લાખ કિલો જેટલું ઘાસ આસપાસના ગ્રામજનોને આપવામાં આવ્યું હતું. ગત વર્ષે જે સારો વરસાદ થયો હતો તેના લીધે મેદાનમાં લાખો કિલોગ્રામ ઘાસ થયું હતું. બંનેના ઘાસિયા મેદાનો આપણે જાણીએ છીએ કે એશિયાના મોટામાં મોટા ઘાસિયા મેદાનો પૈકીના છે અને જનરલી ઘાસની 34થી વધારે જાતો થાય છે, જેમાં 20થી બી વધારે એવી જાતો છે જે ચરિયાણ લાયક છે, મીઠા ઘાસ જેને આપણે કહી શકીએ છીએ, પૌષ્ટિક છે. તો જનરલી એમાં ઝીંઝુઓ, દામણ, ખેવાઈ, દ્રબડ આ બધી જે જાતો છે બહુ પૌષ્ટિક છે અને ખાસ કરીને ઝીંઝુઓ, દામણ જોવા મળે છે. એ આપણા બન્નીના જે વિસ્તારોમાં આપણે ગ્રાસલેન્ડ રેસ્ટોરેશનની કામગીરી કરી છે ત્યાં જોવા મળે છે. ચાલુ વર્ષે બન્નીમાં આપણે 1300 હેક્ટર વિસ્તારમાં ઘાસ રેસ્ટોરેશનની કામગીરી કરી છે અને ઘાસ એકત્રીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 6 લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કર્યું છે અને ત્યારબાદ હજી કેટલુંક વધારાનું લક્ષ્યાંક કદાચ ફાળવણી થવાની શક્યતા છે. તો એ ઘાસ એકત્રિત કર્યા બાદ જે બાકી રહેતું ઘાસ છે એ સ્થાનિકોને અમે એમના ખર્ચે લઈ જવા માટે છૂટ આપીએ છીએ. ઓખા સુરજ કરાડીના ઇતિહાસમાં પ્રથમ વખત જ લોહાણા મહાજન પૂર્વ પ્રમુખ રસિકભાઈ ગિરધરલાલ પાબારી પરિવાર દ્વારા ઓખા મંડળ બારાડી વિસ્તારના બ્રહ્મ સમાજ અને રઘુવંશી સમાજની ઊભી ધામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં બપોરે સમસ્ત બ્રહ્મ સમાજનું સમૂહ ભોજન અને સાંજે સમસ્ત રઘુવંશી સમાજની સમૂહ ભોજન પ્રસાદી યોજાઈ હતી. મોટી સંખ્યામાં સમાજના લોકોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. જય જલારામ, જય રઘુવંશ. આજ રોજ ઓખા મંડળમાં પ્રથમ વખત ઓખા મુકામે એટલે કે આરંભડા મુકામે રઘુવંશીની ઊભી ધામનું આયોજન કરેલ છે, જે રસિકભાઈ પાબારી મીઠાપુરના વેપારી અગ્રણી દ્વારા કરેલ છે. એમની હોટલ દ્વારકેશ પાસે હાઈવે રોડ આરંભરા, અને સાથે સાથે રસિકભાઈ દ્વારા સર્વે જ્ઞાતિજનોને ઘર દીઠ એક મોમેન્ટોનું પણ અર્પણ કરવામાં આવેલ છે સ્મૃતિચિહ્ન રૂપે. તો આજરોજ ઓખા મુકામે 3500થી આસપાસ રઘુવંશીઓનું ભવ્ય પ્રસાદીનું આયોજન, જે સંદર્ભે ઓખા, મીઠાપુર તથા દ્વારકાના વેપારી અગ્રણીઓ દ્વારા રસિકભાઈનું બહુમાન કરેલ છે અને પ્રભુ રસિકભાઈને આવીને આવી ક્ષમતા અર્પે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના.
નવનીત ફાઉન્ડેશન મેગા મેડિકલ કેમ્પના અનુસંધાને શ્રી ભોજાઈ સર્વોદય હોસ્પિટલ આયોજિત નલિયા ગાયત્રી પરિવાર અને નલિયા લોહાણા મહાજન અને ઘણી બધી સેવાભાવી સંસ્થાઓના સહયોગથી યોજાયેલા કેમ્પમાં મુંબઈના નિષ્ણાંત અનુભવી જનરલ સર્જન ડોક્ટર રમેશભાઈ ડેડિયા અને અમૃતાબેન ડેડિયાએ યોગ્ય લોકોની સારવાર કરી ભોજાઈ હોસ્પિટલની મદદથી તમામ લોકોને ફ્રી દવા આપવામાં આવી. જનરલ સર્જરીના કેમ્પમાં 65 દર્દીઓએ લાભ લીધો. 17 દર્દીઓના જુદા જુદા ઓપરેશનો ભોજાઈ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાયા. ડોક્ટર રમેશભાઈ છેલ્લા 50 વર્ષથી આવા કેમ્પોમાં સેવા આપી રહ્યા છે, જે સરાહનીય કામગીરી ગણી શકાય. અહીં અમે જનરલ ચેકઅપ માટે આવ્યા છીએ. જનરલ સર્જરી માટે પેશન્ટ સિલેક્ટ કરીએ છીએ. ભોજાઈ સર્વોદય હોસ્પિટલમાં આ બધાના ઓપરેશન થશે. ઓપરેશન પહેલા બધાની પ્રી ઓપરેટિવ ઇન્વેસ્ટિગેશન થશે અને ત્યારબાદ ઓપરેશન થશે. આ કેમ્પની સર્વિસમાં હું 51મું વર્ષ છે. 51 વર્ષથી હું કચ્છમાં રેગ્યુલર આવું છું. દર 2 મહિને ભોજાઈ હોસ્પિટલ માટે આવું છું અને કામ કરવામાં બહુ આનંદ આવે છે. લોકોની સેવા થાય છે અને એ માટે મને બિદરા સર્વોદય ટ્રસ્ટ તરફથી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. भूर्भुवः स्वः तस्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। प्रिय भाइयों, आज आपके समक्ष बहुत माने हुए डॉक्टर बॉम्बे से आए हुए हैं, जो कि हर अपने यहाँ छोटे बड़ों का जो कौन सा मर्ज हो परिवार की तरफ से मुफ्त में दवा की जा रही है, जो आज सियाने बूढ़ों सभी के लिए उपयुक्त है और निःशुल्क में दवा की जा रही है. डॉक्टर निःशुल्क में है और आप लोग इसमें आकर के अपना व्यवस्था अपने शरीर का रोग का निवारण करवा सकते हैं. ऐसा भाव अपने यहाँ का व्यवस्था गायत्री परिवार की तरफ से किया जा रहा है. हमारे श्री हरीश दास जी जो है व्यवस्था बनाई जा रही है और सभी हमारे इस नलिया ग्राम के सभी छोटे बड़े हमारे भाई लोग सब मिल के ये कार्य को आगे बढ़ा रहे हैं. ऐसा भाव इसका अपने जीवन में सब संकल्प लिए हुए हैं कि हम अच्छे कार्य के लिए आगे उतरेंगे और 21वीं सदी का उज्जवल भविष्य सभी के लिए उज्जवलमय हो, ऐसा भाव करते हुए ये सभी लोग भाई अपने साथ सबको लेकर के और मदद कर रहे हैं. ऐसा भाव नलिया मध्य भोजाई सर्वोदय ट्रस्ट हॉस्पिटल द्वारा नलिया खाते नलिया लोहाણા મહાજનના સાનિધ્યમાં ધનલક્ષ્મીબેન આયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે હરેશભાઈ આયા આ વિસ્તારની અંદર ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ નલિયા મહાજન ગાયત્રી પરિવાર પ્રજ્ઞાજ્યોત માનવજ્યોત સેવા સંસ્થા મહમદ શેખ સેવા સમિતિ અને નલિયાની વિવિધ સંસ્થાઓના સહયોગથી અમારી સાથે નલિયાની વીઆરટીઆઈ સંસ્થા ભાનુશાલી દેશ મહાજન અને અન્ય સંસ્થાઓ પણ આ પ્રવૃત્તિની અંદર જોડાયેલી છે. આજનો આ કેમ્પ ખાસ ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ દ્વારા આજ હરસ મસા સારણગાંઠ તેમજ શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેની તપાસણીનો કેમ્પ ફ્રી ઓફ કરી આપવામાં આવશે અને તેનું નિદાન થઈ અને જો કોઈ એવા દર્દી નીકળશે તો તેમને ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ મારફત મેડિકલ સારવાર કરવામાં આવશે. ઓપરેશન ફ્રી ઓફ ચાર્જીસમાં કરી આપવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.